માથાનો મળ્યો. તો જગતમાં આપણે આપણાથી આપણાથી કોઈ જ ડાયો, હોશિયાર, ચાલાક કે પછી કોઈ પણ બાબતે આગળ નથી જ એમ માની બેઠા છીએ કે આઈ એમ સમથિંગ, અને બીજાની બુદ્ધિ જે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છીએ. પણ એવું કદાચ ના પણ હોય. આપણને બધાને ખબર છે કે એક માણસ શરણાઈ વગાડવામાં ખૂબ જ પાવરધો હતો. પછી જેને ને તેને રાજી કરીને ફક્ત પૈસા પડાવે અને પોતાની જ કળાનો વખાણ બીજાની પાસે કરાવે. કવિતા હતી કે એક ભોળો ભાભો રાગ રાગણી શીખવી, શરણાઈ વગાડવામાં વખણાણો છે. એટલે કે પરંતુ એકવાર એને એના ઉપર પટકાય એવા કંજૂસ શેઠ મળ્યા. એટલે કે પછી તે શેઠ ખૂબ પેલો વગાડીને થાક્યો. કંજૂસ શેઠ રાજી ના થયા, પણ બોલ્યા કે સાંભળ ભાઈ, આ તો પોલું છે તે બોલ્યું એમ કરી તે શી કારીગરી. સોંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. આમ પેલો રાગ રાગીણી વાળો ત્યાં લાચાર પડી ગયો. એને થયું કે આગળ કોક પડ્યા તો છે. અર્જુન મહારાજ પણ કહે છે કે અર્જુન જેવા મણીને માથે મણિધર મળ્યો, ગુરુજી અમને ભજન ભરોસો પડ્યો. આવું તો આ જગતમાં ઘણાના અભિમાન તોડી નાખનારાએ પડ્યા તો છે જ. હજુ તો આપણે ક્યાંય બહાર નીકળ્યા જ નથી. એટલે કે કૂવાની દેડકી સમુદ્રના તોલે નાવ. એટલે જ કહ્યું છે કે ગર્વ કિયો સોનર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોનર હાર્યો. તો સમયને ના લંબાવતા એક ભાઈના ઘેર પ્રસંગ આવ્યો. દાખલા તરીકે તે ભાઈ કોઈ હોશિયાર અને જગપ્રખ્યાત માણસ પાસે ગયો અને વાત કરી કે ભાઈ, તમારે મારા પ્રસંગમાં આવવાનું છે. મંડપ, સાઉન્ડ, માણસો, વાજિંત્રો બધું જ તમારે લાવવાનું છે. અમારા પાસે તો આવું હોય નહીં. તો તમે પ્રોગ્રામનું શું લેશો? એટલે કે કેટલા પૈસા થાય તે કહો. હવે આ ભાઈના મનમાં થયું કે માણસ ધનવાન છે અને આ બાબતથી અજાણ છે, માટે બોકડો તો હાથ આવ્યો જ છે. એટલે તે ભાઈ બોલ્યા કે જુઓ શેઠ, અગર તો સાહેબ, અમે બીજાના તો 7 લાખ રૂપિયા લઈએ છીએ. તમે તો ઘરના છો માટે 6 લાખ રૂપિયા આપજો. હવે આ ભાઈને ખબર જ હતી કે એક ભજનમાં ગાયું છે કે પારકી વાણી વેચવા લાગ્યા, મોડ્યા સંઘરવા દાણા. કળવો ભગત કહે એવાને ઊંડા ઘાલીને ઉપર મૂકજો પાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા. આ વાતની પેલા શેઠને ખબર હતી, છતોય પણ કરી બતાવું હતું. એટલે કે વળી તે શિક્ષિત અને વિચારશીલ પણ હતા જ એ સાહેબ. કે આવા લોકો આ વાણીના ધંધા નિમિત્તે કન્યા વિક્રય કાયદાનો ભંગ પણ કરે છે. પણ તે કોઈ જ બોલ્યા નહીં.
કારણ કે જગતમાં આપણા માથાના ઉપર પટકાય એવા પડ્યા તો છે જ, એ કરી બતાવું તું. એટલે કે પોતાની વિચાર બુદ્ધિનો ઉપયોગ કરીને પેલા ભાઈ પાસે લખાણ કરાવી લીધું કે જુઓ ભાઈ, અમુક તારીખ અને અમુક ટાઈમે અમુક જગ્યાએ બધું જ તમારું લઈને આવી જજો. જો મોડું થાય કે પછી ભૂલ થાય તો એ નુકસાન તમારે ભોગવવું પડશે. હું તો આમાં અજાણ્યો જ છું, એટલે હું કોઈ જ નહીં લાવું, બધું તમારું. આમ લખાણ કરીને પછી એની સહી કરાવી લીધી. હવે આ ઉસ્તાદ ભાઈ એટલે પેલા હતા એ એક જ રાતના 3 કલાકના 6 લાખ રૂપિયા સોંપડીને એ તો રાજીના રેડ થઈ ગયા અને વિચાર્યું કે હવે 12 મહિના સુધી બીજા પ્રોગ્રામ ના મળે તો પણ ચાલશે, અગર વાંધો નથી. આ તો નસીબ જોર કરે છે એમ પેલો માને છે પોતાને. પણ એને શું ખબર કે નસીબ કોના પક્ષમાં હશે. હવે નક્કી કરેલી તારીખે પેલા ભાઈ તો સાધનો અને 25 માણસોના ટોળા સહિત ત્યાં પહોંચી ગયા. મંડપ રોપી દીધો, સાઉન્ડ લગાવી દીધું, 25 જણાએ તો જમી પણ લીધું. એટલે સડા પણ એટલે સભા પણ આગળ ઠઠ ભરાઈ ગઈ અને તે ભાઈના ઉપર સભામાંથી બીજા લોકોએ રાજી થઈને રૂપિયા ઉડાડ્યા. ભાઈના આનંદનો પાર ના રહ્યો. આજે 1 કલાક તો એમને વધુ ખેંચ્યો, કારણ કે બીજા રૂપિયા આવે. હવે પ્રોગ્રામ જ્યારે પૂરો થઈ ગયો બાદ તેણે 6 લાખ રૂપિયા પેલા શેઠ પાસે માગ્યા. તો ઘરધણી બોલ્યા કે ભાઈ, આ બધું તમારું જ લાવ્યા છો ને? તો આ ભાઈ સાહેબ કહેવા માંડ્યા, બોલ્યા કે હા શેઠ, બધું અમારું જ છે. ત્યારે શેઠ બોલ્યા કે જુઓ ભાઈ, આમાં અડધો અડધ તો મારું જ છે. પેલો કહે અમે તમારું કશું લીધું જ નથી. ત્યારે શેઠ બોલ્યા કે જુઓ ભાઈ, આ મંડપ તમારો, પણ જમીન ઉપર જે રોપ્યો છે જમીન તો મારી છે ને. આ સાઉન્ડ તમારું, પણ જે લાઇટ વાપરી છે એ લાઇટ તો મારી ને. ચાલુ કર્યું કે ચાલુ કરનારા બધા માણસો તમારા, પણ સાંભળનારી સભા એ તો મારી જ છે ને. 25 માણસો તમારા, પણ જે જમ્યા અને 2-3 વાર ચાપાણી થયો એ મારો ને. નાચનારા ગાનારા તમારા, પણ ઉપર જે 1 લાખ રૂપિયા ઉડાડ્યા એ તો બધા અમારા ને. અરે ગળો તમારો, પણ આ ફુલાર અને ચાદરો જે ઉઢાડી એ તો બધું અમારું ને. મોઢો તમારો, રાગ તમારા, પણ આ વાણી તો બધી બીજા પુરુષોની ને. દાખલા દ્રષ્ટાંત પણ તમારો, પણ જે હસ્યા અને તાળીઓ પાડી એ મુખો અને હાથ એ તો બધા અમારા ને. બોલો, હિસાબ કરતો એટલે કે 6 લાખ રૂપિયા કાપતો ઉપરના જે 2.5 લાખ રૂપિયા વધુ થયા છે તે અમને આપી દો. જુઓ તમારું લખાણ અને સહી. હવે આ ઉસ્તાદ ભાઈને પરસેવો તો ના નીકળ્યો, પણ હવે નીચે શું થયું હશે એને જ ખબર હોય. આમ ઘેટી કપાસ ખાવા તો ગઈ, પણ ઊન જ મૂકીને આવી. એને એટલું તો થયું કે માથાનો મળ્યો. એટલે જેમ આમ
કોઈની પણ ઇન્સલ્ટ કરવા માટે આ વિડીયો નથી. આ વિડીયો કોઈના પણ ઇન્સલ્ટ કરવા માટે નથી, પણ એક મનોરંજન પૂરતો છે. બીજું કે એક ભાઈ પોતાના ઘેર કથા કરાવવા માટે એક કોઈ કથાકારને અગર તો કોઈ પૂજારીને લઈ આવ્યા અને કહ્યું કે ભાઈ શું લેશો કથા કરવાનું, ગણપતિનું કે ગમે તે. પેલો ભાઈ બોલ્યો પૂજારી કે ભાઈ 100 રૂપિયા લઈશું. તો કે બરાબર છે, અને કબૂલ કરી દીધું. બોલ્યા અગર કથા ચાલુ થઈ એટલે ગણપતિનું સ્થાપન કર્યું. એટલે એક પિત્તળ કે કોઈ પણ ધાતુની ગણપતિની મૂર્તિ મૂકી અને પેલાને ઘરધણીને કથા કરાવવા સહીને કીધું કે જુઓ ભાઈ આ ગણપતિનું સ્થાપન થયું, ઓના 10 રૂપિયા મૂકો. પેલો કે બધા ભેગા થઈને જે થાય આંકડો જનરલ કહી દો એટલે પછી આપી દઉં. કથા ચાલુ થઈ. આમાં કથા પાઠ ઘર સાંભળનારા મહાપ્રસાદ બધું જે કથા ઘેર કરાવતો તો એનું હતું. અને પેલો ચોપડી લઈને આવેલો બહેણીને એક ચમચી ખખડાવવાની કથા પૂરી થાય. પૂરું થઈ ગયું એટલે પછી કીધું કે ભાઈ 500 રૂપિયા થયા કથાના, 500 રૂપિયા તમે પાટ ઉપર મૂકી દો. પેલો કે બાપજી હાલ મૂકું છું. ઊભો થઈને ઘરમાં જઈને એક રફ નોટ, પસ્તીમાં જે ગણાય એવી નોટનો 5 પત્તો ચૂન થઈ ગયેલો. ચૂંટીને લાઈન પાટ ઉપર મૂક્યા કે લ્યો બાપજી એ આ 500 રૂપિયા. પેલો કે યાર આ 500 રૂપિયા ચોં છે કે બાપજી ચમ 5 નહીં, પણ કે ભાઈ આ 500 રૂપિયા સાચા નહીં. પેલો કે બાપજી તમે ગણપતિ મેલ્યા એ તાણ બીજી ધાતુના કે લોખંડના છે, તમે જો સાચા મેલ્યા છે. તમારા ગણપતિ બનાવટી છે તોય જો સાચા હોય તો મારી નોટોને ખોટી કહેનાર કોણ છે? એ પણ એમને ભાન થઈ ગયું કે ખરેખર આપણે બનાવવા નીકળ્યા છીએ પણ આપણને બનાવી જાય એવા ખાપરો ને ઝવેરી પડ્યા છે. એટલા માટે આપણે આપણા જીવનની અંદર આપણે કોક છીએ અને બીજા કશુંય નથી. આ ખ્યાલ આપણે રાખવામાં મજા નથી. બધા સરખા છીએ. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજની જય.